પાટણ ખાતે આયોજિત ત્રિદિવસીય ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવનો પૂજાપાઠ મહાઆરતી સાથે પ્રારંભ કરાયો। આનંદ પ્રકાશ ભુવન ખાતે ભગવાન પરશુરામજી અને બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી આનંદ પ્રકાશ બાપુની પૂજાવિધિનો લાભ લઈ ભક્તોએ ધન્ય ભાગ્ય બન્યા હતા। પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિષદ ખાતે આવેલા શ્રી પરશુરામજી ભગવાનના ત્રિદિવસીય આયોજિત જન્મજયંતિ મહોત્સવ પ્રસંગની રવિવારના પવિત્ર દિવસે શહેરના ટીબી 3 રસ્તા નજીક આવેલા આનંદ પ્રકાશ ભુવન ખાતે ભગવાન પરશુરામજી તેમજ બ્રહ્મલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુના પૂજન સાથે ભક્તિસભર માહોલમાં ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા પૂજન વિધિ પ્રસંગે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારોને તારીખ 29મી એપ્રિલના રોજ સવારે 8:30 કલાકે ભગવાન જગન્નાથ મંદિર પરિસર ખાતેથી નીકળનારી શ્રી પરશુરામજી ભગવાનની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા આહવાન કરી કાશ્મીરમાં બનેલી આતંકવાદી હુમલાની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા હિન્દુઓના આત્માની શાંતિ અર્થે ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાસુમન અર્પિત કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। શ્રી પરશુરામજીના જન્મોત્સવના ત્રિદિવસીય આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવોના પ્રારંભના પ્રથમ દિવસે ઉપસ્થિત સૌએ ભગવાન પરશુરામજીની તેમજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુની સમૂહ આરતી ઉતારી સમગ્ર વિશ્વ કલ્યાણની કામનાઓ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના ભાઈ બહેનો સહિત પાટણના ધર્મપ્રેમી નગરજનો ઉપસ્થિત રહી પૂજાવિધિનો લાભો મેળવીને ધન્યતા અનુભવી હતી। પાટણના રાજમાર્ગો પર નિર્ધારિત સમય નિર્ધારિત રૂટ પર ભગવાન પરશુરામની રથયાત્રા પ્રસ્થાન થવાની છે। એમાં આજે ભગવાન પરશુરામ અને આપણા બ્રહ્મલીન સંત શ્રી આનંદ પ્રકાશ બાપુની સાક્ષીએ સૌ આપણે પ્રતિજ્ઞાપૂર્વક આપણે એવી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો આ યાત્રાની અંદર આપણે સૌ હાજરી આપીશું અને 2 દિવસ માટે આપણે બરાબર પ્રયાસ કરી